નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લાના ધવલીધોડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં વિકાસના નામે ભ્રષ્ટાચારનો મોટો ખેલ. મહિલા સરપંચના પતિ દ્વારા વહીવટમાં મનમાનીના આક્ષેપો લાગી રહ્યા છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલી ધવલીધોડ ગ્રુપ ગ્રામ પંચાયત હાલ વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ દ્વારા પંચાયતનો સંપૂર્ણ વહીવટ પોતાના હસ્તક લઈ સરકારી નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી મોટા પાયે આર્થિક ગેરરીતિ આચરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે. સ્થાનિક સૂત્રો અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતા ધવલીધોડ, કોટબા અને ગુડા ગામોમાં વિકાસના કામોમાં ભયંકર મનમાની જોવા મળી રહી છે. ઠરાવ વગરના કામો પંચાયતના કોઈ પણ સત્તાવાર ઠરાવ વગર જ બારોબાર વિકાસના કામો શરૂ કરી દેવામાં આવ્યા છે. પક્ષપાતી વલણ અને સરકારી નાણાંનો ઉપયોગ માત્ર ચોક્કસ કાર્યકરોને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યાનું સામે દેખાઈ રહ્યું છે. જેમાં બોરિંગ, જાહેર શૌચાલય, ગટર લાઇન, સંરક્ષણ દિવાલ, સોલાર પેનલ, પેવર બ્લોક, મિની પાઇપલાઇન અને આરસીસી રસ્તા જેવા કામોનો સમાવેશ થાય છે. નાણાંનો દુરુપયોગ, પંચાયતી ગ્રાન્ટનો ઉપયોગ જાહેર જનતાના હિતમાં કરવાને બદલે સરપંચ પોતાના અંગત ફાયદા માટે કરે છે હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે આટલા મોટા પાયે થઈ રહેલી ગેરરીતિઓ હોવા છતાં સરકારી તંત્ર મૌન સેવી રહ્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થાય એ સૂચવે છે કે ઉચ્ચ અધિકારીઓ અને જવાબદાર તંત્ર પણ આ ભ્રષ્ટાચારના ખેલમાં સામેલ હોઈ શકે છે. મહિલા અનામત બેઠક હોવા છતાં મહિલા સરપંચ માત્ર નામ પૂરતા જ છે અને તમામ સત્તા તેમના પતિ ભોગવી રહ્યા છે, જે લોકશાહીના મૂલ્યનું હનન છે. ડાંગના છેવાડાના વિસ્તારોના વિકાસ માટે આવતા નાણાં જ્યારે વ્યક્તિગત વિકાસમાં વેડફાય છે, ત્યારે સ્થાનિકો હવે આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ અને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.